તમે કોઈ દિવસ વિચાર્યું છે નેચર છે તમને કેટલું બધું આપે છે અને તમે એની વેલ્યુ કરતા નથી? સેમ વે આપણે આ વિડીયોમાં 3 ટાઈપના માણસો જોઈશું જે નેચરને અલગ અલગ રીતે જોવે છે, અને એના પછી હું તમને શું કહેવાય નેચર જે છે તમને કઈ રીતે પૈસા આપે છે એની વાત કરીશું. બરાબર, ચાલો કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ વી આર ગોઈંગ ટુ સી 3 ટાઈપ્સ ઓફ પીપલ. 3 ટાઈપના માણસો જે તમારી લાઈફમાં સાઉન્ડિંગમાં તમે જોયા જશે. પહેલો ટાઈપ જે છે એ લોકો ખાલી જે ટ્રીઝને છે ને એ યુઝ કરવા માટે, મતલબ ખાલી લેવા માટે જ વાપરે છે એમ. જેમ ફોર એક્ઝામ્પલ ઓક્સિજન લે, પછી કોઈ એર હોય, ફ્રૂટ્સ હોય, વુડ્સ હોય, મતલબ સળગાવવા માટે ને બધું એમ. એ રીતનું ખાલી યુઝ કરે છે એનું. પછી જે બીજા ટાઈપના પીપલ હોય છે એ ઇમોશનલી વિચારે છે એમ, અને એ એમના ક્રિએટિવિટી માટે યુઝ કરે છે ટ્રીને. જેમ લાઈક પોયમ લખવી, વાર્તાઓ લખવી, કાં તો નેચરમાં જઈને એ લોકોને પીસ ફીલ થાય. એટલે ટૂંકમાં ઇમોશનલી એંગેજ હોય છે ટ્રી નેચરના જોડે, ઇન શોર્ટ. પછી જે થર્ડ ટાઈપના પીપલ હોય છે એ લોકો એને વેલ્યુ તરીકે, મતલબ શું કહેવાય, માને છે, મતલબ વેલ્યુ કરે છે કોઈ પણ નેચરની વસ્તુની. એટલે તમે જે થર્ડ ટાઈપના પીપલ છે ને એની આજે હું વાત કરીશ. એટલે એ લોકો શું કહે ખબર? ક્વેશ્ચન મોસ્ટલી એ લોકો એવું કહે, વોટ આર ધ થિંગ્સ દેટ ધીસ નેચર ગિવ્સ ટુ અસ. મતલબ કઈ વસ્તુઓ નેચર આપણને આપે છે એવું વિચારે એમ. તો આપણે વાત કરીએ થર્ડ ટાઈપના પીપલની આ વિડીયોમાં. ફોર એક્ઝામ્પલ વી ટેક ઓક્સિજન. ઓક્સિજન છે ને આપણે શું કહેવાય સરાઉન્ડિંગ નેચર ટ્રીઝમાંથી આવે છે, બરાબર. અને ટ્રીઝ છે ને એપ્રોક્સિમેટ શું કહેવાય બહુ ટાઈમ લાગે ગ્રો થતા, બટ આપણે ઇઝીલી એને કટ કરી દઈએ છીએ. એટલે આપણે હ્યુમન બિંગ છે ને વર્ષમાં 780 kg પર યર એને ઓક્સિજન જોઈએ એમ, બરાબર. તો એ ઓક્સિજનની રિક્વાયરમેન્ટ પૂરી કરવા માટે 7 to 8 ટ્રીઝ જોઈએ થ્રુ આઉટ ધ યર. એને ઓક્સિજન પ્રોવાઈડ કરે એના માટે. એટલે ફોર એક્ઝામ્પલ આપણે ઇમેજિન કરીએ ઓક્સિજનની કોસ્ટ શું છે એમ ઇન ધી માર્કેટ. 50 રૂપીસ ટુ 100 રૂપીસ પર kg હોય છે, બરાબર. લેટ્સ ટેક 100 રૂપીસ પર kg. તમે સારી ક્વોલિટીનો જ લેશો ઓક્સિજન તો એનું જે ને યરલી 78,000 તમારે રૂપીસ આપવા પડે એમ. એઝ નોર્મલી તમે બાય કરવા જાઓ ઓક્સિજન તો પછી સેમ વે તમારી ફેમિલીમાં 4 લોકો રહે છે તો તમારે 3 lakhs પ્લસ થશે યરલી, જે તમારા નેચરમાંથી તમે જે લો છો. બટ તમે મેન્યુઅલી તમે બાય કરો તો તમારે 3 લાખ કોસ્ટ થઈ જાય. એટલે આ છે ને એક વેલ્યુએબલ એસેટ છે, મતલબ તમને ફ્રીલી વસ્તુ તમને આપે છે એમ નેચર. This way we can understand the different types of value that this nature gives to us. એટલે આપણે આપણી લાઈફમાં એટલું સમજવાનું છે, આપણું જે દૃષ્ટિકોણ છે ને એ બદલવાનો છે ટુવર્ડ્સ ધી નેચર. નેચર આપણને કઈ ડિફરન્ટ વેઝમાં હેલ્પ કરે છે. ખાલી આપણે એવું નહીં વિચારવું આ ટ્રી છે ખાલી આના જોયું શું કે લીવ્સ જ છે, બટ એ લીવ્સની પાછળ બહુ બધું છે. એ ઓક્સિજન આપે છે, આપણને છાંયો આપે છે, પછી આપણને ફ્રૂટ્સ આપે છે, પછી આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ જડીબુટી જે હોય છે એ પણ ટ્રીઝને એમાંથી જ મળે છે. એટલે બહુ ફૂલફિલમેન્ટ પણ આપે છે, મતલબ પીસ ઓફ માઇન્ડ જ્યારે એના નીચે બેસીએ ને બધું. એટલે ટૂંકમાં બહુ બધું આપે છે નેચર. બટ આપણે જે આપણો નજરિયો છે ને જોવાનો એ બદલવાની જરૂર છે. એટલે એ બદલીશું ને તો આપણે શું કહેવાય આપણે એને રિસ્પેક્ટ પણ કરીશું, અને આપણે છે ને વેલ્યુએબલ એસેટ છે એમ, જે આપણે યરલી 78,000 આપણે આપવા નથી પડતા એમ. એટલે આના ઉપરથી તમને એટલી શીખ મળી, કોઈ પણ ટ્રી શું કહેવાય કટ થતું હોય ને તો એને તમે એવોઇડ કરો તો કરી શકો, મતલબ એવોઇડ કરતા હોય તો કરી શકો, સારું એમ. અને તમારા લાઈફમાં ફોર એક્ઝામ્પલ 4 જણા છે ને તો તમારે ઘરની બહાર કાં તો સરાઉન્ડિંગમાં 4 ટ્રીઝ હોવા જ જોઈએ. અને એવરી યર તમે છે ને તમારો બર્થડે આવે ને એવરી યર તમે એક ટ્રી પ્લાન્ટ કરો એમ, અને એને સાચવવાનું પણ એમ. એ રીતે તમારા લાઈફમાં તમે નેચરને પણ લઈને સાથે ગ્રો થઈ શકશો. સેમ વે. જય શ્રી કૃષ્ણ.